લોકસભાની ચૂંટણીના માટે મતદાનના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ અમદાવાદના ધોળકાની રાય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો. શું છે વિદ્યાર્થીઓનો મૂડ? આવો આપને સંભળાવીએ. લોકસભાની ચૂંટણીને લઈને એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાના મૂડમાં અમે આવી પહોંચ્યા છે ધોળકા સરોડા ગામમાં રાય યુનિવર્સિટીમાં. રાય યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ મારી સાથે છે. વિદ્યાર્થીઓનો મૂડ જાણીશું, સરકાર વિશે તેઓનો શું મત છે. આપનું શું કહેવું છે? મોદી સરકારે અત્યાર સુધીના જે કામ કર્યા છે તમને યોગ્ય લાગે છે? ના, મોદી સરકારના કંઈ કામ અમને યોગ્ય લાગતા નથી, કારણ કે અહીં અમારા ધોળકામાં સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ ચૂંટાયા છે તો પણ એ અમારા મત વિસ્તારમાં દેખાતા નથી. એકવાર જ્યારે આવે છે ચૂંટણી ત્યારે દેખાય છે, પછી એ દેખાતા નથી. એના કરતાં પહેલાં દિનશા પટેલ કોંગ્રેસના ધારાસભ્ય આ સાંસદશ્રી હતા, એ આવીને બધાને લોક જાગૃતિ અભિયાન કરતા હતા, બધા જોડે આવીને મળતા હતા. આ દેવસિંહ ચૌહાણ કશું મળતા નથી કોઈને, અને ક્યાં દેખાતા નથી. ક્યારેય વોટ લેવા માટે આ ભાજપ સરકારની નીતિ ખોટી નીતિ છે. તો વોટ લેવા માટે નેતાઓ આવે છે એમ વિદ્યાર્થીઓનું કહેવું છે. તમારું શું કહેવું છે? મોદી સરકારના અત્યાર સુધીનું જે કામ છે એને લઈને તમે મત આપશો? યસ, મોદી સરકારનું કામ અત્યારે ચાલુ જ છે. રિવરફ્રન્ટ તમે જોઈ શકો, મેટ્રો જોઈ શકો છો. અત્યારે ઓવરબ્રિજ જે બનાવી રહ્યા છે તેના લીધે ટ્રાફિક એ બધું ઓછું. તો તમે અમદાવાદ સિટીની વાત કરી. ઓકે, અમદાવાદ સિટી દ્વારકાના રોડ હાઈવે જોઈ શકો છો. અત્યારે જે જમીનો ડેવલપ છે બધું મોદી સરકાર આવે તો આપણું સારું છે. નહીંતર કોંગ્રેસ આવી તો તમને ખબર છે પાકિસ્તાનવાળા ફટાકડા પૂરશે, બરોબર. આ ભાજપ છે તે મને બેસ્ટ લાગે છે કોંગ્રેસ કરતાં, અને કોંગ્રેસ કરતાં ભાજપના કામ બી સારા છે. જે 5 વર્ષમાં ભાજપે કામ કર્યું છે એવું કોંગ્રેસ આટલા ટાઈમથી 68 વર્ષથી ચાલે છે એટલું કામ ના કરી શકે. ઓકે, તમારું શું કહેવું છે? મારું બી મત મોદી સાહેબને જ જાય છે. બિકોઝ પહેલાં જ્યારે આવી રીતે આતંકી હુમલા જ્યારે આપણા ઉપર થતા હતા ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કોંગ્રેસ દ્વારા. એના મોદી સરકાર આવ્યા પછી ખાસી બધી એમાં વધારો થયો છે અને ઓન ધ સ્પોટ એક્શન લેવામાં આવે છે. તેથી મારો મત તો મોદી સરકારને જ જશે. ઓકે, તમારું શું કહેવું છે? આતંકવાદીઓની સામે જે કાર્યવાહી કરી છે, એર સ્ટ્રાઇક કરી છે, એ યોગ્ય છે? એવી કાર્યવાહી થવી જોઈએ એને લઈને તમે મોદી સરકારને મત આપશો? હા, બરાબર છે. હું તો જો મોદી સરકારને જ વોટ આપીશ, કારણ કે જો આટલું આતંકીનું આટલું છે તો જો મોદી જ્યારે બધા કહેતા હતા કે મોદી જ્યારે આટલો જીત્યો છે ત્યારે પણ મોદી બીજી બધી કન્ટ્રીએ બહાર ફરે છે, પણ જો એ મોદી બહાર ના ફર્યો હોત તો અત્યારે આટલા દેશ આપણે સપોર્ટમાં ના હોત. એટલે એમ જોવા જાવ તો મોદી જીતે તો સારું છે. ઓકે, પણ અત્યારે વિજય રૂપાણીએ જે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે અને જો કોંગ્રેસ આવશે દેશમાં તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. તમે આ નિવેદનને યોગ્ય માની રહ્યા છો? કારણ કે વિવાદ થયો છે એની પર. આ યોગ્ય માનવામાં આવે છે કે કારણ કે આટલા ટાઈમ સુધી કોંગ્રેસે કંઈ નિર્ણય નહીં લીધો, પણ આપણે ભાજપ સરકારે તરત નિર્ણય લઈને એના પર એક્શન કર્યો કે આપણે આટલા સૈનિકો મારવામાં આવ્યા પણ કોઈ હજુ એક્શન લેવામાં નથી આવ્યા. પછી આટલા ટાઈમ સુધી કોંગ્રેસ સરકાર હતી પણ કોઈ બી સૈન્યોને એટલી મદદ કરવામાં નથી આવતી. પણ હવે જેવો હુમલો થયો તો કેટલો એની હેલ્પ કરવામાં આવે છે, એમને ફેમિલીને બી સપોર્ટ કરવામાં આવે છે, એટલે એ રીતે નોકરી જલ્દી એમને મળી શકે છે. હવે પહેલાં એવું કોંગ્રેસ સરકારે હું નહોતો માનતું કે એવા ટાઈમે એવું કરી શકતા હતા, પણ આજની ટાઈમમાં એ ભાજપ સરકાર છે તેનાથી એમને સારું રહે છે. બાકી ગવર્મેન્ટ જોબ બી એના કારણે જેવા નિર્ણય લે છે મોદી સરકાર, એ બહુ સારું નિર્ણય લે છે. તમારું શું માનવું છે? ભાજપ સરકારને મારું એટલું જ કહેવું છે, હું એક ખેડૂતનો દીકરો છું. આજુબાજુના ગામડામાં વિસ્તારમાં 2-3 વર્ષથી પાણીની સમસ્યાઓ છે, જેના લીધે ખેડૂતો બહુ જ હેરાનગતિમાં છે. અને હવે મને એમ લાગે છે કે કોંગ્રેસ સરકાર આવી જોઈએ, હવે સરકાર બદલવી જોઈએ. કારણ કે હું એક ખેડૂતનો દીકરો છું, ગામડામાં રહેલો દીકરો છું. કારણ કે આજુબાજુના એરિયામાં જે ગામડાઓમાં પાણીની વ્યવસ્થા છે, સિટી તો ડેવલપ થાય છે ઓલરેડી, પણ ખેડૂતોનું શું, ગામડાની પબ્લિકનું શું, હું એ કહેવા માગું છું. કારણ કે હવે સરકાર બદલવી જોઈએ. કારણ કે પાણીની વ્યવસ્થા છે, આટલું બધું પાણી છે તો ગામડામાં ખેતરોમાં પાણી નથી આવતું. 2.5-3 વર્ષથી ભૂખ્યા ખેડૂતો બેઠા છે, ખેડૂતો સુસાઇડ કરે છે, પણ હજી સરકાર કોઈ નિર્ણય લેતી નથી. અત્યારે સુધી આજુબાજુનો એટલો પાક નિષ્ફળ ગયો છે કે કોઈની વાત ના થાય. અને બેરોજગારી તો એટલી છે, એજ્યુકેશન એટલું બધું વધી ગયું છે, અલગ અલગ ફિલ્ડ થઈ ગઈ છે, પણ હજી સુધી એ એજ્યુકેશનનો કંઈ નિર્ણય લેવામાં આવતો નથી. હજી બેરોજગારો ફરે છે છે. આટલું બધું એજ્યુકેશન છતાં બેરોજગારો ફરે છે. આટલી બધી કંપનીઓ ડેવલપમેન્ટ થઈ, આ બધું ડેવલપમેન્ટ થયું, પણ હજી બેરોજગારી કેમ? એટલે મને એવું લાગે છે કે હવે ભાજપ સરકાર નહીં પણ કોંગ્રેસ સરકાર આવી જોઈએ. ઓકે, સાથે જ બેરોજગારીનો મુદ્દો જે છે, મોદી સરકાર પર બેરોજગારી વધારવાનો આરોપ જે લાગી રહ્યો છે કોંગ્રેસ લગાવી રહી છે, એને તમે સાથ આપશો, એને માનો છો? ના, માન્ય નથી રાખતા. માન્ય નહીં રાખતા. ના, બેરોજગારી તમને લાગે છે? બેરોજગારી છે જ નહીં, બરોબર. અને જે અત્યારે જે સ્ટડી ને એ બધું ચાલી રહ્યું છે
બરોબર. અને મોદી સરકાર એવું નથી કહેતી કે અંદર સોરી મોદી સરકાર એવું અંદર વિવાદ નથી કરતી કે આનો આજ પોસ્ટ આને મળશે કે આ પોસ્ટ આને મળશે, એવું અંદર વિવાદ નથી. જે એજ્યુકેશન, જે માણસનું જે એજ્યુકેશનનું ક્વોલિફિકેશન હશે એ પ્રમાણે એમને નોકરી અને એ બધું મળી જ રહે છે. કોંગ્રેસ તદ્દન જુઠ્ઠી છે. એમને સત્તામાં આવવું છે પણ સત્તામાં આવવા માટે બહાના શોધી રહી છે. ઓકે, પાછળ બીજા પણ વિદ્યાર્થીઓ છે. તમારો શું મત છે મોદી સરકારની કામગીરી વિશે? શું કહેવું છે તમારું? તમે શું કહેશો મોદી સરકારની કામગીરી વિશે? મોદી સાહેબની કામગીરી આમ તો સારી છે. વિકાસ થોડો તો દેખાઈ રહ્યો છે. ક્યાં વિકાસ દેખાય છે? ના, આમ તો રિવરફ્રન્ટ છે એ પણ સારું છે. આમ તો પ્લેસ સારું છે. પહેલાં એમને જ હતું, હવે તો નદીઓ આમ પહેલાં કરતાં વધારે આમ તો બી સારી દેખાય છે. અત્યારે રોડ પણ થોડા સારા બન્યા છે. બાકી પહેલાં તો એકદમ ખાડા ખળબચિયા ને એવું જ હતું. તો તમને લાગે છે કે મોદી સરકાર ફરીથી દેશમાં આવી જોઈએ કેન્દ્રમાં? તો વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે કે મોદી સરકાર દેશમાં ફરીથી આવી જોઈએ. મોદી સરકારની કામગીરીને તેઓ વખાણી રહ્યા છે. પણ બેરોજગારી અને શિક્ષણના મુદ્દે મત અલગ અલગ પ્રવર્તે છે. શિક્ષણની વાત કરીએ. શિક્ષણને લઈને શું મોદી સરકારે શિક્ષણનું સ્તર સુધાર્યું છે વિદ્યાર્થીઓ માટે? એજ્યુકેશન સિસ્ટમને મારું એટલું જ કહેવું છે કે જે આ સ્કૂલ કોલેજોમાં જે થિયરેટિકલ નોલેજ આપે છે એ બહાર જરૂરી તો પડે છે, પણ એટલું બધું માન્ય નથી રાખતું થિયરેટિકલ નોલેજ. પણ સાથે સાથે જો મોદી સરકાર જે પ્રેક્ટિકલ નોલેજ ડેવલપમેન્ટ કરે તો એનું મારે વધારે કહેવું છે. મોદી સરકારનો આભાર. જો પ્રેક્ટિકલ નોલેજ વધારે ડેવલપમેન્ટ કરે, પ્રેક્ટિકલનું નોલેજ જો વધારે સ્ટુડન્ટોમાં, તો કંઈક ડેવલપ થઈ શકે. તમારું શું કહેવું છે? આપણે અમારા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ એક શિક્ષણ મંત્રી જ છે અને એ અહીંયા અમારી રાય યુનિવર્સિટી તમે જોઈ શકો છો, ત્યાં ડિગ્રી આપવા બી આવેલા. પણ અત્યારે અમારે અહીંયા આગળ હોબાળો થયો તો એગ્રીકલ્ચરની ડિગ્રી માન્ય નથી, તો એ લોકો અહીંયા આવે છે તો એમને માન્ય વિના એ લોકો આવી જાય. એટલે આ એક ભાજપ સરકારની બેવડી નીતિનું વલણ લાગે છે. ઓકે, તો ભાજપ સરકાર બેવડી નીતિ ધરાવે છે એવું લાગે છે તમને? એનો ખ્યાલ નથી, પણ ભાજપ સરકાર આવ્યા પછી જે ક્રાઇમ જે થતા હતા એનું બહુ જ ઓછું થઈ ગયું છે. અને કોંગ્રેસ જ્યારે હતી ત્યારે ક્રાઇમનું બહુ જ વધારે હતું અને ત્યારે કોંગ્રેસ પણ એના વિશે કંઈ બોલતી નહોતી. અને ત્યાં મોદી છે તો તરત જ એનો નિર્ણય લઈ લેવામાં આવે છે. ભાજપ સરકારને એટલું જ કહેવું છે કે સાથે સાથે સિટીને તો ડેવલપમેન્ટ કરો તમે, પણ આજુબાજુના ગામડાઓના જે ગરીબ વિસ્તાર છે, આ છે તે છે, એ બધું તમે સંભાળો એમ. એને પણ સાથે સાથે ડેવલપમેન્ટ કરતા જાઓ તમે. ભાજપ સરકારને બસ મારું આટલું જ કહેવું છે. તો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે ભાજપ સરકાર પાસેથી અપેક્ષા પણ છે, મોદી સરકાર પાસેથી અપેક્ષા પણ છે. વિદ્યાર્થીઓનો સામાન્ય મત એમ છે કે મોદી સરકાર ફરીથી દેશમાં આવે તો વધુ સારા કામ થઈ શકે છે. તો અમારી વિશેષ રજૂઆતમાં નવા સ્થળ પર ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.